હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. જોઈએ મિત્રો વિગતે. જાહેરાત ક્રમાંક 203/2022-23 અને જાહેરાત ક્રમાંક 204/2022-23ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગે અગત્યની સૂચના આવેલી છે. મંડળની જાહેરાત ક્રમાંક 203/2022-23 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 તથા જાહેરાત ક્રમાંક 204/2022-23 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ અંગેની સૂચના મંડળની વેબસાઇટ ઉપર તારીખ 11/7/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉમેદવારોના વિશાળ હિતમાં તેઓને વધુ એક તક મળી રહે તે સારું સંમતિ અંગેનું ફોર્મ ઓજસની વેબસાઇટ પર તારીખ 21/8/2025 થી 24/8/2025 23:59 કલાક સુધી સંમતિ પત્રક ભરી શકાશે. મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. નિયત સમયમાં સંમતિ ફોર્મ નહીં ભરનાર ઉમેદવારોની ઓનલાઈન અરજી રદ થશે અને પરીક્ષામાં બેસી શકશે નહીં. જે ઉમેદવારો ઉપર દર્શાવેલ જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાત માટે ઉમેદવારી નોંધાવેલ છે તે ઉમેદવારો જે જાહેરાતની પરીક્ષામાં હાજર રહેવા માંગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિ પત્રક ભરવાનું ફરજિયાત છે. એક જાહેરાત માટે આપેલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં. આ અંગે કોઈ પણ રજૂઆતો મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. વધુમાં સંમતિ આપવા માટેનો સમયગાળો સમાપ્ત થયેથી કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન સંમતિ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ ઉમેદવારોએ નોંધ લેવી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20/8/2025ના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી. સંમતિ પત્રક ભરવા માટે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3ના પરીક્ષાના સંમતિ પત્રક ભરવા અંગેની મહત્વપૂર્ણ સૂચના આવેલી હતી. તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય તેમણે સંમતિ પત્રક પરીક્ષા આપવા માટે અવશ્ય ભરવું જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.